હેલો સ્ટુડન્ટ ઓકે હવે આપણે નેક્સ્ટ જે પોઈન્ટ જે છે દેટ ઇઝ ધ કેમિકલ મેથડ્સ ઓફ માઇક્રોબિયલ કંટ્રોલ ઓકે એ પોઈન્ટ હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ લાસ્ટ લેક્ચરની અંદર વી હેવ ડિસ્કસ અબાઉટ ધ ફિઝિકલ મેથડ ઓફ માઇક્રોબિયલ કંટ્રોલ ઓકે તો ફિઝિકલ મેથડ ઓફ માઇક્રોબિયલ કંટ્રોલ જે છે એ હોલ ઇન્ટેક ક્વેશ્ચન પૂછાઈ શકે છે તો એના અંદર બધી જ મેથડ્સ જે છે એ તમારી લખવાની રહેશે ઓકે હવે કેમિકલ મેથડ્સ જે છે એને આપણે સ્ટાર્ટ કરીએ ઓફ માઇક્રોબિયલ કંટ્રોલ ઓકે તો ફર્સ્ટ જે છે that is the types of disinfectant okay so as a types of disinfectant એટલે કે કેમિકલ મેથડ ની અંદર તમે કેમિકલ ને યુઝ કરશો માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એના ગ્રોથ ને અટકાવવા માટે તો ફર્સ્ટ ગ્રુપ છે that is the phenols and phenolics okay so phenol is what phenol is the carbolic acid which was first used by the Lister okay as a disinfectant જે પણ સેમ 1 ની અંદર તમને હિસ્ટ્રીમાં ભણાવેલું છે કે એઝ અ કાર્બોલિક એસિડ ફિનોલ જે છે એનો યુઝ થતો હતો એઝ અ disinfectant તરીકે that was discovered by Lister okay so rarely used today because it is a skin irritant and has a strong odor okay phenol જે છે એની ઓર્ડર કેવી હોય છે સ્ટ્રોંગ હોય છે અને એનાથી માઇક્રો ઓર્ગેનિઝમનો ગ્રોથ શું થાય છે ઇનિબિટ થાય છે અને એના રિલેટેડ પ્રેક્ટિકલ પણ આપણે લેબની અંદર કર્યો છે કે જ્યાં આપણે ફિનોલને યુઝ કર્યો હતો અને વી હેવ સીન કે માઇક્રો ઓર્ગેનિઝમનો ગ્રોથ એનાથી શું થાય છે ઇનિબિટ થાય છે ઓકે તો રેરલી એ અત્યારે યુઝ થાય છે બીકોઝ એનાથી સ્કિન ઇરિટેશનના જે ચાન્સીસ જે છે સ્કિન સેન્સિટિવ હોય છે બરોબર તો એનાથી તમે એને યુઝ કરી શકો નહીં અને એની ઓર્ડર કેવી હોય છે સ્ટ્રોંગ હોય છે so that is used in some throat spray and the lozenges okay તો નોર્મલી એઝ અ મેડિકલની આપણે વાત કરીએ તો એઝ અ થ્રોટના પેલા છીડકવાના જે સ્પ્રે આવે છે થ્રોટ સ્પ્રે તો એની અંદર લો કોન્સન્ટ્રેશનમાં યુઝ થાય છે એન્ડ ઇટ્સ એક્ટ્સ એઝ અ લોકલ એનેસ્થેટિક ઓકે લોકલ એનેસ્થેસિયા આપવાનું હોય તો એમાં પણ ફિનોલનો યુઝ થાય છે તો ઇટ ઇઝ અ ડિસઇન્ફેક્ટન્ટ જે માઇક્રો ઓર્ગેનિઝમ્સ જે છે એને એ એરિયામાં શું કરશે રિમૂવ કરશે second phenol પછી that is the phenolics okay the phenolics that is the chemical derivatives of phenol નું એક derivatives છે that is the phenolics okay અને એના અંદર જે એનું first derivatives છે that is the cresols okay તો cresols જે છે that is derived from the cod tar એનાથી derive કરવામાં આવે છે અને normally એને આપણે કહીએ છીએ lysol okay તો lysol that is the derivatives of phenol okay that is the phenolic compound અને એને આપણે યુઝ કરીએ છીએ એઝ અ ડિસઇન્ફેક્ટન્ટ તરીકે સેકન્ડ જે છે that is the biphenol that is the effective against the gram positive staphylococcus and streptococcus okay that is used in nursery ની અંદર યુઝ થાય છે અને નોર્મલી ઇફેક્ટિવ હોય છે against the gram positive bacteria okay streptococcus અને staphylococcus ના against and that is excessive use in the infants many that may cause the neurological damage ઓકે તો ન્યુરોલોજીકલ ડેમેજ ની અંદર થયું હોય તો ત્યાં તેનો એક્સેસ યુઝ કરવામાં આવે છે બરોબર અને એનું જે નામ જે છે જેનેરિક નામ ધેટ ઇઝ ધ પી હિસોહેક્સ છે ધેટ ઇઝ ધ બાયફિનોલ્સ so it destroy the plasma membrane and denature the protein okay તો ફિનોલ અને ફિનોલિક કમ્પાઉન્ડ્સ જે છે એની મોડ ઓફ એક્શન શું રહેશે કે પ્લાઝમા મેમ્બ્રેન જે છે એને ડિસ્ટ્રોય કરશે અને પ્રોટીન્સ જે છે માઇક્રો ઓર્ગેનિઝમના એને શું કરશે ડીનેચર કરશે અને એ રીતે માઇક્રો ઓર્ગેનિઝમના ગ્રોથને શું કરશે એ સ્ટોપ કરશે કાં તો કિલ કરશે ઓકે તો માઇક્રો ઓર્ગેનિઝમનો ગ્રોથ શું રહેશે કંટ્રોલમાં એડવાન્ટેજ શું છે ધેટ ઇઝ સ્ટેબલ ઓકે મીન્સ તમે જે એરિયા તમે ક્લીન કરો છો તમને 100% રિઝલ્ટ મળે છે એઝ અ ડિસઇન્ફેક્ટન્ટ તરીકે ઇટ પરસિસ્ટ ફોર અ લોંગ ટાઈમ આફ્ટર ધ એપ્લાઇડ તમે જે એરિયામાં એને એપ્લાય કર્યો હોય મીન્સ યુઝ કર્યો હોય એઝ અ ડિસઇન્ફેક્ટન્ટ તરીકે તો એ થોડા લોંગ ટાઈમ માટે એની ઇફેક્ટ રહે છે ઓકે એન્ડ ઇટ રિમેન એક્ટિવ ઇન ધ પ્રેઝન્સ ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ ઓકે એ ઓર્ગેનિક કમ્પાઉન્ડ જો તમારા સેમ્પલની અંદર પ્રેઝન્ટ હશે વિથ ફિનોલ તો પણ એ કેવો રહેશે એક્ટિવ રહેશે ઓકે તો ધેટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ યુઝિંગ ફિનોલ એન્ડ ફિનોલિક કમ્પાઉન્ડ્સ એઝ અ ડિસઇન્ફેક્ટન્ટ ફોર ધ કંટ્રોલ ઓફ માઇક્રોબિયલ ગ્રોથ ઓકે નેક્સ્ટ જે છે that is the halogen okay so phenol પછીનું next group છે that is the halogen it is effective alone or in the compound form okay halogen ની અંદર જે first halogen જે છે that is the iodine જે તમે normally use કરેલું હશે અથવા તમને ખબર હશે that is the tincture of iodine okay alcoholic solution which was one of the first antiseptic તરીકે યુઝ કરવામાં આવે તો ટિંચર આયોડિન નો it combined with the amino acid tyrosine in protein and it denature the protein okay તો એ શું કરશે પ્રોટીનને ડીનેચર કરશે
સ્ટેઇન ધ સ્કિન એન્ડ ક્લોથ. ઓકે, એનો કલર એવો છે, તમે લેબમાં પણ યુઝ કરી છે આયોડિન. આયોડિન પણ આપણે પ્રેક્ટિકલની અંદર યુઝ કર્યું હતું એન્ડ તમે એ પણ ચેક કર્યું હતું કે આયોડિનથી પણ માઇક્રો ઓર્ગેનિઝમનો ગ્રોથ શું થાય છે, ઇનિબિટ થાય છે. ઓકે, તો સમ ટાઈમ ઇટ સ્ટેઇન ધ સ્કિન જે છે તમારી સ્ટેઇન થઈ જાય છે, ક્લોથ પર બી એના ડાઘા પડે છે, તમે એપ્રોન પહેર્યું હોય તો એના ઉપર બી એના સ્પોટ પડશે. ઓકે, એન્ડ સમવોટ ઇરિટેટિંગ, એનું જે સ્કિન જે છે એનાથી થોડી મીન્સ કેવી થશે, એલર્જેટિક હશે, તો થોડી રેડ થઈ જશે. નાઉ એની અંદર સેકન્ડ જે છે that is the odospores. So odospores જે છે that is the compounds with iodine that are slow releasing and that take several minutes to act. Okay, આઇડોસ્પોર પણ તમે કહી શકો છો, આઇડોફોર પણ તમે કહી શકો છો. તો આઇડોફોર્સ જે છે એક ફોર્મ ઓફ આયોડિન છે. ઓકે, સ્લોલી તમે એની જે એપ્લાઇંગ પોઝિશન હશે ત્યાંથી સ્લોલી રિલીઝ થશે એન્ડ ધેટ ઇઝ યુઝ એઝ અ સ્કિન એન્ટીસેપ્ટિક ઇન સર્જરી. ઓકે, એન્ટીસેપ્ટિક તરીકે સર્જરી જ્યારે થતી હોય ત્યારે યુઝ કરવામાં આવે છે. નોટ ઇફેક્ટિવ અગેન્સ્ટ ધ બેક્ટેરિયલ એન્ડોસ્પોર. આઇડોફોર્સ જે છે એ બેક્ટેરિયલ એન્ડોસ્પોર્સ જે છે એનાથી કિલ થતા નથી. ઓકે, એનું બેસ્ટ એક્ઝામ્પલ છે દેટ ઇઝ ધ બીટાડીન. ઓકે, આયોડિનની અંદર આઇડોફોરનું જે બીજું ફોર્મ જે છે દેટ ઇઝ ધ બીટાડીન, એ પણ માર્કેટની અંદર મળે છે. દેટ ઇઝ યુઝ એઝ અ સ્કિન એન્ટીસેપ્ટિક. તમે ઘરે પણ યુઝ કરેલું હશે કે તમને ઇમરજન્સીમાં કોઈ જગ્યાએ વાગ્યું હોય તો ફર્સ્ટ એ પોર્શનને તમે બીટાડીનથી શું કરો છો, ક્લીન કરો છો, તો જેથી એટલા પોર્શનમાં માઇક્રો ઓર્ગેનિઝમ હોય એ રિમૂવ થાય અથવા એની ડેથ થાય. ઓકે, તો દેટ ઇઝ ધ બીટાડીન. હેલોજનની અંદર જે નેક્સ્ટ ગ્રુપ છે દેટ ઇઝ ઇફેક્ટિવ અલોન ઓર ઇન કમ્પાઉન્ડ ફોર્મ દેટ ઇઝ ધ ક્લોરીન. ઓકે, તો ક્લોરીનની અંદર વેન ઇટ ઇઝ મિક્સ ઇન વોટર, ક્લોરીનને તમે વોટર જોડે મિક્સ કરશો તો દેટ વિલ ફોર્મ ધ hypochlorous acid. Okay, this hypochlorous acid જે છે that is used as a disinfectant in drinking waters જે છે, pools જે છે, સુએજ જે છે, તમે એ પણ મીન્સ એની જે સ્મેલ જે છે એ પણ તમને કદાચ ખબર હશે કે તમે કોઈ જગ્યાએ ડ્રિંકિંગ વોટર્સ જે છે અમુક વખતે મંદિરમાં કે એમાં હોય છે ત્યાં પણ ક્લોરીન નાખેલું હોય છે, સ્કૂલોમાં પણ ડ્રિંકિંગ વોટરની અંદર ક્લોરીન નાખેલું હોય છે. ઓકે, તો બીજું જે છે દેટ ઇઝ સુએજ ટ્રીટમેન્ટમાં પણ યુઝ થાય છે. પણ સેકન્ડ જે છે દેટ ઇઝ કે સ્વિમિંગ પુલ હોય છે તો સ્વિમિંગ પુલમાં પણ ક્લોરીન નાખવામાં આવે છે. ઓકે, તો એ શું કરશે કે માઇક્રો ઓર્ગેનિઝમ્સ જે છે એના ગ્રોથને અટકાવશે અથવા એને કિલ કરશે. સો ક્લોરીન ઇઝ ઇઝીલી ઇનએક્ટિવેટેડ બાય ધ ઓર્ગેનિક મટીરિયલ. ક્લોરીન જે છે ઇઝીલી શું થઈ જશે, ઇનએક્ટિવ થઈ જશે જ્યારે ઓર્ગેનિક મટીરિયલ પ્રેઝન્ટ હશે ત્યારે. ઓકે, તો જસ્ટ તમારે ક્લોરીન નાખવાનું, સ્વિમિંગ પુલ હોય કે ડ્રિંકિંગ વોટર હોય તો ક્લોરીન જે છે વોટર જોડે મિક્સ થઈ અને હાઇપોક્લોરસ એસિડ બનાવશે એન્ડ ધીસ હાઇપોક્લોરસ એસિડ જે છે that will act as a disinfectant. Okay, in the applied area. નેક્સ્ટ છે ક્લોરીનની અંદર એનું ફોર્મ જે છે કમ્પાઉન્ડનું દેટ ઇઝ અ સોડિયમ હાઇપોક્લોરાઇટ. ઓકે, તો દેટ ઇઝ ઓલ્સો એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ્સ ઓફ ધ બ્લીચ, જેને તમે બ્લીચ પણ કહો છો, દેટ ઇઝ ધ સોડિયમ હાઇપોક્લોરાઇટ. ઓકે, તો બ્લીચ જે છે એ પણ ઘણી વખતે યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ એનું કમ્પાઉન્ડ જે છે દેટ ઇઝ ધ ક્લોરામાઇન્સ. ઓકે, તો ક્લોરામાઇન્સ જે છે that consists the chlorine and ammonia, that is the combination of chlorine and ammonia. Okay, that is less effective as a germicides. Okay, એ મીન્સ ઇફેક્ટિવ છે બટ લેસ ઇફેક્ટિવ છે જર્મ્સને એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એને કિલ કરવા માટે. ઓકે, તો હેલોજનની અંદર ફર્સ્ટ જે હતું દેટ ઇઝ આયોડિન એન્ડ સેકન્ડ છે દેટ ઇઝ ધ ક્લોરીન. ઓકે, ફર્સ્ટ હતું આપણે આયોડિન વિશે ડિસ્કસ કર્યું, ધેન અબાઉટ ધ ક્લોરીન. ઓકે, હવે નેક્સ્ટ ગ્રુપ જે છે દેટ ઇઝ સેકન્ડમાં હેલોજન અને થર્ડની અંદર આલ્કોહોલ. ઓકે, તો આલ્કોહોલ જે છે that kill the bacteria, fungus but do not endospore or the naked virus. ઓકે, વાયરસ જે છે એ અને એન્ડોસ્પોર ફોર્મિંગ બેક્ટેરિયા જે છે એને આલ્કોહોલ કિલ કરી શકતું નથી. આલ્કોહોલ ઓનલી ધ બેક્ટેરિયા અને ફંગસ જે છે એને કિલ કરશે. સો હાઉ કેન ઇટ એક્ટ, એનું મોડ ઓફ એક્શન જે છે દેટ ઇઝ ઇટ ડીનેચર ધ પ્રોટીન એન્ડ ડિસ્ટર્બ ધ સેલ મેમ્બ્રેન. માઇક્રો ઓર્ગેનિઝમની જે સેલ મેમ્બ્રેન જે છે એને શું કરશે, ડિસ્ટર્બ કરશે અને પ્રોટીનને ડીનેચર કરશે. ઓકે, દેટ ઇઝ ઇવાપોરેટ. આલ્કોહોલ તમે પણ લેબમાં હેન્ડલ કરી છે એન્ડ દેટ લિવિંગ નો રેસ્યુડ્સ. ઓકે, એની પ્રેઝન્સ જે છે એને તમે ચેક કરી શકશો અને ઇવાપોરેટ થઈ જશે તરત જ. સો દેટ એના જે રેસ્યુડ્સ જે છે એ લેફ્ટ નથી કરતું. ઓકે,
that is used to mechanically wipe the microbes of skin before injection or blood drawing. ઓકે, જ્યારે લેબની અંદર તમારા બોડીમાંથી સેમ્પલ લેવાનું હોય, ફોર એક્ઝામ્પલ કે બ્લડ લેવાનું હોય, તો એટલો એરિયા જે છે સ્કિનનો સ્વાઇપ ઓફ કરવામાં આવે છે વિથ ધ આલ્કોહોલ, કે જેથી એટલા એરિયાની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ હોય તો એ રિમૂવ થાય, કે જ્યારે તમે તમારી બોડીની અંદર આઈવી એટલે કે ઇન્ટ્રાવેનસ માટે ઇન્જેક્શનની નીડલ એન્ટર કરવામાં આવે તો એનાથી માઇક્રો ઓર્ગેનિઝમ તમારી બ્લડની અંદર એન્ટર ના થાય એના માટે. So it is not good for the open wound because it cause the protein to coagulate. તમને જ્યારે ગુમડું થયું હોય, તમને જ્યારે વધુ પડતું વાગ્યું હોય, ઓકે, તો એ વખતે તમે આલ્કોહોલ યુઝ ના કરી શકો, કારણ કે એનાથી પ્રોટીન્સ જે છે એ શું થઈ જશે, કોએગ્યુલેટ થઈ જશે, ક્લમ્પ થઈ જશે. સો આલ્કોહોલ જે છે નોર્મલી એનું એક ફોર્મ છે દેટ ઇઝ ધ ઇથેનોલ. ઓકે, તો દેટ ઇઝ ધ ડ્રિંકિંગ આલ્કોહોલ, અને એની અંદર જે કોન્સન્ટ્રેશન હોય છે દેટ ઇઝ ધ 70%. અને સેકન્ડ જે છે દેટ ઇઝ ધ આઇસોપ્રોપેનોલ. તો isopropanols જે છે that is also a form of alcohol, that is the rubbing alcohol, you can say it as a rubbing alcohol, and that is a better disinfectant than ethanol. ethanol કરતા એ better disinfectant છે, and also એની જે cost જે છે compared to ethanol, isopropanol ની cheap હોય છે and less volatile હોય છે, બરોબર. ethanol ઝડપથી evaporate થઈ જાય છે, જ્યારે isopropanols જે છે એ less volatile છે, અને એના જે મીન્સ વેલ્યુ જે છે એની પ્રાઇસ મની છે કમ્પેર ટુ ઇથેનોલ, આઇસોપ્રોપેનોલ ની ઓછી હોય છે, એટલે નોર્મલી લેબની અંદર આપણે આઇસોપ્રોપેનોલ જ યુઝ કરીએ છીએ. ક્લિયર? તો આલ્કોહોલ એઝ અ કેમિકલ, એઝ અ ડિસઇન્ફેક્ટન્ટ ફોર ધ કંટ્રોલ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ. ઓકે, એના પછી 4 નંબર પર છે દેટ ઇઝ ધ હેવી મેટલ. ઓકે, તો હેવી મેટલનો પ્રેક્ટિકલ પણ આપણે કરીએ તો દેટ ઇઝ ધ કોપર કોઇન યુઝ કરીને. ઓકે, તો હેવી મેટલની અંદર દેટ ઇન્ક્લુડ ધ કોપર, સિલેનિયમ, મર્ક્યુરી છે, સિલ્વર છે, ઝિંક છે, બરોબર. તો આ બધા જ મીન્સ હેવી મેટલ્સ જે છે જેનાથી માઇક્રો ઓર્ગેનિઝમનો ગ્રોથ શું થાય છે, સ્ટોપ થાય છે, અથવા માઇક્રો ઓર્ગેનિઝમ કિલ થાય છે. અને એના અંદર એક ઇફેક્ટ છે દેટ ઇઝ ઓલિગોડાયનેમિક એક્શન, મીન્સ એટ વેરી લો કોન્સન્ટ્રેશન એ માઇક્રો ઓર્ગેનિઝમના ગ્રોથને શું કરે છે, સપોર્ટ કરે છે, બરોબર. એ પણ મેં તમને પ્રેક્ટિકલમાં સમજાવી દીધું, તમને દેખાડી દીધું પણ ખરા કે કઈ એક્શનને ઓલિગોડાયનેમિક એક્શન કહેવાય. ક્લિયર? ઓકે, હવે એની અંદર જે છે સિલ્વર, બરોબર. તો સિલ્વરની અંદર 1% સિલ્વર નાઇટ્રેટ જે છે દેટ ઇઝ યુઝ ટુ પ્રોટેક્ટ ધ ઇન્ફેક્ટ્સ અગેન્સ્ટ ધ ગોનોરિયા આઈ ઇન્ફેક્શન અન્ટિલ ધ રિસેન્ટલી. ઓકે, નોર્મલી આ રીતના જે પેશન્ટ હોય છે એમાં 1% સિલ્વર નાઇટ્રેટ જે છે યુઝ થાય છે. સેકન્ડ જે ડિસઇન્ફેક્ટન્ટ જે છે હેવી મેટલની અંદર દેટ ઇઝ ધ મર્ક્યુરી. ઓકે, તો મર્ક્યુરી કમ્પાઉન્ડ જે છે that is used to disinfect the skin wound. ઓકે, પણ નોર્મલી પતા નથી, લખેલું છે કે that is used to disinfect the skin wound. ઓકે, because of its cost. મર્ક્યુરી થોડું કોસ્ટલી હોય છે. Then copper જે છે, તો copper sulfate જે છે that is also used to kill the algae and pool and fish tank. ઓકે, copper sulfate જે છે compared to mercury and silver એની કોસ્ટ થોડી લો હોય છે, અને copper sulfate જે છે એ પૂલની અંદર, સ્વિમિંગ પૂલની અંદર પણ નાખવામાં આવે છે કે જેથી આલ્ગીનો ગ્રોથ થાય નહીં, બરોબર. ફિશ ટેન્ક જે છે એની અંદર પણ નાખવામાં આવે છે, જ્યાં ફિશને ગ્રો કરવામાં આવે, ફિશ ફાર્મિંગ થતું હોય છે. ઓકે, કે જ્યાં પણ મીન્સ કોપર સલ્ફેટ્સ જે છે નાખવામાં આવે છે ટુ કંટ્રોલ ધ માઇક્રોબિયલ ગ્રોથ. ક્લિયર? ઓકે, તો હેવી મેટલની અંદર સિલ્વર જે છે, મર્ક્યુરી છે, કોપર સલ્ફેટ્સ જે છે એ યુઝ થાય છે ફોર ધ કંટ્રોલ એઝ અ ડિસઇન્ફેક્ટન્ટ ફોર ધ કંટ્રોલ ઓફ માઇક્રોબિયલ ગ્રોથ. હેવી મેટલની અંદર બીજી જે બે મેટલ છે દેટ ઇઝ ધ સિલેનિયમ એન્ડ ઝિંક. ઓકે, તો સિલેનિયમ જે છે દેટ વિલ કિલ ધ ફંગસ એન્ડ અધર સ્પોર એન્ડ દેટ ઇઝ યુઝ ફોર ધ ફંગલ ઇન્ફેક્શન્સ. ઓકે, એન્ડ ઓલ્સો યુઝ ઇન ધ ડેન્ડ્રફ શેમ્પુ. એ સિલેનિયમ જે છે જેનાથી ફંગસનો ગ્રોથ અથવા એના જે સ્પોર્સ જે છે એનો ગ્રોથ મીન્સ જે છે અટકી શકે છે, અથવા ફંગસ જે છે કિલ થઈ શકે છે. તો જ્યાં તમને ફંગલ ઇન્ફેક્શન થયું હોય ત્યાં તમે જે ટ્યુબ્સ ને બધું જે ઓઇન્ટમેન્ટ વાપરો છો એની અંદર સિલેનિયમ હોય છે. ઓકે, અને શેમ્પુ જે છે એન્ટી ડેન્ડ્રફ શેમ્પુ, કે ડેન્ડ્રફની અંદર પણ શું હોય છે, ફંગસ હોય છે. એ પણ મેં તમને ફંગસ વાળો જે આઇસોલેશન ઓફ ફંગસ હતો એનું એડવાન્ટેજ ડિસએડવાન્ટેજની અંદર ડિસએડવાન્ટેજમાં સમજાવ્યું હતું કે કઈ રીતે હ્યુમનની અંદર એ ડિઝીઝ કરે છે, બરોબર. તો આપણું જે મીન્સ ડેન્ડ્રફ જે છે માથામાં થાય છે એ પણ શું છે, એક ફંગલ ગ્રોથ છે. ઓકે, તો એના માટે જે શેમ્પુ યુઝ થાય એન્ટી ડેન્ડ્રફ શેમ્પુ, તો એની અંદર પણ શું હોય છે, સિલેનિયમ હોય છે, અને એ સિલેનિયમથી શું થશે, ફંગસનો ગ્રોથ અટકશે.
નેક્સ્ટ છે દેટ ઇઝ ધ ઝીંક. ઓકે, તો ઝીંક ક્લોરાઇડ જે છે નોર્મલી યુઝ થાય છે માઉથ વોશિસ માટે. એના જે લિક્વિડ્સ આવે છે, બરોબર, તમને ખબર હશે માર્કેટમાં મળે છે માઉથ વોશ માટેના લિક્વિડ્સ. ઓકે, તો અમુક ચિંગમ ટાઈપ પણ આવે છે અને લિક્વિડ્સ પણ આવે છે માઉથ ફ્રેશનર. તો એની અંદર શું હોય છે, ઝીંક ક્લોરાઇડ, કે જેથી મોઢાની અંદર પણ જે માઇક્રો ઓર્ગેનિઝમ હોય તો એને ટેમ્પરરી ત્યાંથી તમે શું કરી શકો, રિમૂવ કરી શકો અથવા કિલ કરી શકો. ઓકે, તો દેટ ઇઝ હેવી મેટલની અંદર ઝીંક. ઓકે, તો હેવી મેટલમાં આપણે સમજ્યા સિલ્વર, મર્ક્યુરી, કોપર, સિલેનિયમ એન્ડ ઝીંક. બરોબર. હવે નેક્સ્ટ કેમિકલ ગ્રુપ જે છે દેટ ઇઝ ધ ક્વોટર્નરી એમોનિયમ કમ્પાઉન્ડ્સ. ઓકે, એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરીશું. ક્લિયર? તો અહીંયા આપણે કેમિકલ્સ જે છે, કેમિકલ્સ મેથડ ઓફ માઇક્રોબિયલ કંટ્રોલ, જેની અંદર આપણે હેવી મેટલની વાત કરી. ઓકે, થર્ડ નંબર પર આપણે આલ્કોહોલની વાત કરી. સેકન્ડ નંબર પર આપણે હેલોજન એઝ અ ડિસઇન્ફેક્ટન્ટ ફોર માઇક્રોબિયલ કંટ્રોલની વાત કરી. ઓકે, એન્ડ ફર્સ્ટ વી હેવ ડિસ્કસ અબાઉટ ધ ફિનોલ. ઓકે, તો 4 કેમિકલની આપણે વાત કરી that is used as a type of disinfectant for the control of microbial growth. ઓકે, તો આ લેક્ચર આપણે ફિનિશ કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું. ઓકે, થેન્ક યુ, બાય.